શિનોર તાલુકાના સાદલી ગામે સહયોગ પાર્કમાં રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 1,24,000ની મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા। શિનોર તાલુકાના સાદલી ગામે સહયોગ પાર્ક સોસાયટીમાં રહેતા અને સાદલી SBI બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરતા અકરમભાઈ સૈયદ પોતાના પરિવાર સાથે પાદરા ખાતે પ્રસંગમાં ગયા હતા, જેથી તેઓનું મકાન બંધ હતું। રાત્રિના લગભગ 1:30 વાગ્યાની આસપાસ તેઓ પ્રસંગ પૂર્ણ કરી ઘરે પરત ફર્યા હતા। દરમિયાન અકરમભાઈ સૈયદની ઘરની લાઇટ ચાલુ હતી, સાથે ઘરની બહાર એક માણસ ઊભેલો જોતા એકદમ બૂમ પાડતા ઘરમાંથી અન્ય માણસો પણ બહાર આવ્યા હતા, જે બાદ અકરમભાઈએ તેઓને પકડવાની કોશિશ કરી હતી, જોકે તસ્કરો તેઓને ધક્કો મારી ઘરની પાછળ આવેલ ખેતરમાં ભાગી ગયા હતા અને ત્યારબાદ ઘરમાં જઈને તપાસ કરતા તિજોરીમાં મૂકેલ કપડાં વેરણ-છેરણ હાલતમાં જોવા મળ્યા હતા। ઉપરાંત તિજોરીમાં મૂકેલ રોકડા 17,000, સોનાનું કોડિયું, કાનની બુટ્ટી, ચાંદીના છડા મળી કુલ 1,24,000ની મત્તા અજાણ્યા ચોરીસમો ચોરી ગયાનું સામે આવ્યું હતું। તે સમગ્ર મામલે મકાન માલિક અકરમ સૈયદે અજાણ્યા ચોરીસમો સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે અજાણ્યા ચોરીસમો સામે ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। મારું નામ અકરમ સૈયદ છે। હું મારા બહેના પ્રસંગમાં ગયો હતો, એના છોકરાની બર્થડે હતી ત્યાં ગાડી। તો પાદરાથી જ્યારે અમે રિટર્ન આવ્યો તો મારું ઘરના દરવાજા ખુલ્લા હતા, જારી ખુલ્લી હતી ને એક જે ચોર હતો એ ચોર ગાડી ઊભો હતો પથ્થર લઈને। જેવો એને મને જોયો, એને મને પથ્થર માર્યો, મેં હટી ગયો। પછી અમારું હમાહમી થયું તો મારા ઘરમાંથી બીજા 3 નીકળ્યા, ટોટલ 4 ચોર હતા। એમાં હમાહમી પથ્થર મારતો હતો તો એ લોકો પછી મેં બૂમો પાડીને ચોર 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 તો એ લોકો નાઠા તો એમનો મોબાઈલ પડી ગયો છે ને મારા ઘરમાંથી એક સોનાનું ડૂકી ગયું છે, કાનના એ ગયા છે ને છરા ગયા છે, 17,000 કેશ હતી એ ગઈ છે। તમે કઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરી? હા, સાદલીમાં અમે લખાઈ દીધી છે ફરિયાદ। જાણવા મુજબ અહીંયા એવું જાણવા મળ્યું છે કે ચોરનો કઈ ફોન કઈ પડી ગયેલો છે? હા, જે હમામી છું જ્યારે ચોર કૂદીને ભાગવા ગયા મારા ઘરેથી તો એમાંથી એક ચોરનો મોબાઈલ પડી ગયો છે। એ મોબાઈલ મારી પાસે હતો તો મેં સાદલી પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો છે।